આજના સમયમાં રક્તદાન એ જ મહાદાન ગણવામાં આવે છે। આજના સમયમાં એક્સિડન્ટના કેસો પણ ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે। એક્સિડન્ટના દર્દીઓ માટે પણ લોહીની તાત જરૂરિયાત હોય છે। નાના મોટા ઓપરેશન કરતી વખતે પણ લોહીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે। આવા સંજોગોમાં આવા બ્લડ ડોનેશન થકી જ રક્તનું એકત્રીકરણ થતું હોય છે, જે રક્ત જરૂરિયાતવાળા દર્દીઓએ ખૂબ જ લાભદાયી નીવડે છે। આજના યુગમાં દરેક લોકોએ રક્તદાન અવશ્ય કરવું જોઈએ, જેના થકી અન્ય લોકોની જિંદગી બચી શકે તેમ હોય છે। થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની સંખ્યામાં પણ દિવસે ને દિવસે નોંધપાત્ર વધારો થતો હોય છે। આવા સંજોગોમાં આવા બાળકોને લોહીની ખૂબ જ જરૂરિયાત હોય છે, જે આવા બ્લડ ડોનેશન કેમ્પો થકી લોહીનું એકત્રીકરણ કરવામાં આવે છે અને આવા બાળકોને નવું લોહી ચડાવવામાં આવે છે। વાત કરવામાં આવે તો લગભગ ગુજરાતભરમાં આ પ્રથમ કિસ્સો હશે જે કોટ ગઢડામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના રક્તનું દાન કરવામાં આવ્યું હતું। ગઢડા કોર્ટના મુખ્ય જજ સાહેબ તેમજ તેમના પરિવારજનો તેમજ પોલીસ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, આજુબાજુના રાજકીય અને સામાજિકના આગેવાનો, સભ્યો સહિતના લોકોએ મોટી માત્રામાં આ નામદાર કોર્ટના કેમ્પસ સંકુલમાં રક્તદાન કરી એક માનવતાની મહેક પ્રસરાવી હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। 200થી વધુ પણ બોટલોનું રક્તનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું। ન્યાય મંદિરની અંદર લોક અદાલત અને સાથે સાથે રક્તદાન કેમ્પ જી આજ રોજ 14/12/24ના રોજ લોક અદાલત છે, જેમાં ગરડા કોર્ટ ખાતે અમે લોકોએ આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। દરેક લોક અદાલતમાં કોર્ટ જે છે એ કેસનો નિકાલ કરતી હોય છે, પણ સાથે સાથે અમે આજે એવો વિચાર કર્યો કે માનવતાના ધોરણે એક ઉત્સવ જેવું કરીએ કે જેના અંદર લોકોને અમે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એ વિચારધારા હેઠળ અમે કલેક્ટર સાહેબ જોડે અમે મળીને આજ રોજ કોર્ટમાં રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે, જેમાં પોલીસ જે છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, અન્ય ડૉક્ટર્સ છે, એ બધા હાજર થયા છે અને આને અમે એક સફળ જે છે ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ। અને સાથે અમે જે કેસનું જે નિકાલ કરી રહ્યા છીએ એ તો અમે કરવાના જ છીએ અને કરી જ રહ્યા છીએ, પણ સાથે જે લોકોને મદદરૂપ થઈએ એ હેતુથી આજે અમે આજે રક્તદાનનું જે છે એ આયોજન કર્યું છે, શિબિરનું આયોજન કર્યું છે, બ્લડ કેમ્પનું। ખાસ કરીને કોર્ટની અંદર રક્તદાન કેમ્પ અને તમારી હાજરી શું કહેશો? મારી હાજરી વિશે કહું તો આ તાલુકાની અંદર આવા જ્યારે કોઈ પૂર્ણદાનના અથવા રક્તના હોય અથવા તો કોઈ ચેરિટીના શો થતા હોય એની અંદર મારી હાજરી હોય એ હું મારી જાતને ધન્યવાદ ગણાવું છું। આજે કોર્ટ જેવા સંકુલની અંદર જ્યારે ન્યાય કોર્ટ છે, જ્યાં ન્યાય થતો હોય, લોકોને પૂરો ન્યાય મળતો હોય અને એની અંદર એના જીવનની અંદર પરિવર્તન આવતું હોય એવા આપણા મેજિસ્ટ્રેટ સાહેબો છે, એને સાચો રાહ ચીંધે, પરંતુ આજે એમના થકી આપણે આ કોર્ટ સંકુલની અંદર પહેલી વખત રક્તદાન થાય છે, એ બદલ હું કોર્ટની સંકુલના કાર્યકર્તા અને જજ સાહેબોને હું ધન્યવાદ આપું છું। આવું જ કામ પવિત્ર કામ છે। દાખલા તરીકે માણસના મૃત્યુ છે એના 3 પ્રકાર છે, જે શાસ્ત્રના જાણકાર છે એને કહે છે, હું તો નથી, પણ મૃત્યુના 3 પ્રકાર છે। એક છે મૃત્યુ એટલે જે માણસ નિર્વ્યસની છે ત્યાં સુધી કુદરતે નક્કી કર્યું હોય ત્યાં સુધી એનું જીવન ટકે છે, કોઈ 80 વર્ષે, 85 વર્ષે, 90 વર્ષે, કોઈ 60 વર્ષે। બીજું અપમૃત્યુ, જેની અંદર આપણે આ લાભાર્થી છે કે અપમૃત્યુ એટલે માણસનું અકાળે મૃત્યુ થાય। અકાળે મૃત્યુ થાય, કોઈનું એક્સિડન્ટમાં થાય, કોઈનું સિઝેરિયનમાં થઈ જાય, કોઈને બ્લીડિંગ થઈ જાય, કોઈને સર્પ કરડે, કોઈને મેલેરિયા થઈ જાય, કોઈને ડેન્ગ્યુ થઈ જાય, કોઈને સિકલ સેલ એનિમિયા થાય, જ્યાં લોહીની જરૂર પડે છે એવા જે લોહી જરૂર પડે છે એવી જગ્યાએ આજે આનું સંકુલની અંદર અંકુર ફૂટ્યું છે અને આની આ વસ્તુ છે એ આખી જ્યુડિશરીની અંદર પ્રવલિત રહે અને સાહેબે જે આજે કાર્યકારી તરીકે કર્યું છે ને અંકુર વાયુ એનું કર્યું, અંકુરનું વૃક્ષ થાય દરેક કોર્ટની અંદર નહીં, હું તો એમ કહું છું આનો સંદેશો હાઈકોર્ટ સુધી જાય કે ભાઈ ગઢડાની અંદર એક પવિત્ર જ્યુડિશરી દ્વારા એક કામ થયેલું છે એનું પ્રતિપાદન છે ને એનો સંદેશો દરેક કોર્ટને મૂકે એવી હું અપેક્ષા રાખું છું। આભાર। પરિચય તમારો? ચેતનભાઈ ત્રિવેદી, ગઢડા બાર એસોસિએશન પ્રેસિડેન્ટ। ચેતનભાઈ, ગઢડા કોર્ટની અંદર આજે લોક અદાલતનું આયોજન છે, કેવા પ્રકારના કેસોનું સમાધાન કરવાનું છે, કેટલા લોકો અંદાજે ભાગ લેવાના? આમાં અંદાજે 400થી 500 કેસો જેવા રાખવામાં આવેલ છે લોક અદાલતમાં, જેમાં ઘરેલું હિંસા, ચેક રિટર્નના કેસો, બેંકોના, પીજીવીસીએલના, દીવાની કેસો, સમગ્ર કેસો, પ્રોહિબિશનના કેસો, સમગ્ર કેસો રાખવામાં આવેલ છે અને ઘણા બધા કેસોની અંદર સમાધાન કરી વલણથી આ કેસો પૂરા થઈ રહ્યા છે।
ખાસ કરીને જે તમે કોર્ટની અંદર પ્રથમવાર રક્તદાન કેમ્પનું આયોજન શું કહેશો? હા, ઘણા સમયે લોક અદાલતની સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે અને આ રક્તદાન શિબિરમાં અસંખ્ય લોકો પોતાનું રક્ત આપીને એક દાન અને પુણ્ય કરી રહ્યા છે. ન્યાયાધીશ સાહેબે પણ રક્ત આપ્યું છે, હા. પ્રતિષ્ઠિત લોકોએ પણ રક્ત આપ્યું છે. અમારા ઇન્ચાર્જ વાસુ સાહેબે પણ રક્ત આપેલું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પણ રક્ત આપવામાં આવે છે અને અસંખ્ય જે લોક અદાલતમાં આવી રહેલા છે તે લોકો પણ લોહી આપી રહ્યા છે અને એક પુણ્યનું કામ કરી રહ્યા છે. રક્તદાન થકી આજે અનેક લોકોની જિંદગી બચાવાય છે. રક્તદાન એ મહાન દાન ગણવામાં આવે છે. લોહીની જરૂરિયાતવાળા દર્દીઓ માટે ખાસ આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. કોર્ટ સંકુલમાં કુલ 200થી વધારે રક્ત બોટલનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં વકીલ મંડળો, પોલીસ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ સહિતના લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ ક્ષેત્રના તબીબો દ્વારા આ રક્તદાન કેમ્પમાં સેવાઓ અર્પણ કરવામાં આવી હતી અને યોજાઈ હતું.